તમને ખબર છે અમે રઘુવંશી છીએ, એકવાર ધનુષ પર બાણ ચડી જાય તો ઉતરતું નથી. બોલાવો આ ધનુષમાંથી બાણ જ્યાં જશે ત્યાં બધું બળીને ખાક થશે, હું ક્યાં નાખું? ત્યારે પરશુરામે કીધું મારા અભિમાનને બાળો, મારો જે પૂર્ણ પ્રતાપ છે એને બાળો. અને પરશુરામ ભગવાને રામને કહ્યું, ભગવાન રામે ઉત્તર દિશા તરફ બાણ છોડ્યું. પરશુરામ ભગવાનને ખબર પડી કે સાક્ષાત નારાયણ છે. બંને ભાઈઓની પ્રાર્થના કરી હાથ જોડીને કહેવા લાગ્યા, ઓ સમહો સુંદર સમાકર દોહી પ્રાત, ઓ સમહો સમાન જય હો દોવ પ્રાણ અનુચિત બાહુત કહે મુકી ક્યાતા. એકવાર તાળીથી જોરથી વધાવો મારા બાપ. આ જગદંબાને જુઓ તો ખરા, શું ઝાંખી બનાવી છે. વાહ ભાઈ વાહ. કહી જય 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 રઘુકુલ કેતુ, જય 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 રઘુકુલ ઓ ભૃગુપતિ ગયે બનહી તપ હેતુ, રઘુપતિ ગયે તપ હેતુ. સેવક સુખદ સુભદ સતયંગા, સેવક સુખદ સુભદ બધાએ હોની જગ્યાએ બેસી જજો બાપા, ઉભા ન થતા હો. હજી તો ઘણી ઝાંખીઓ છે. જેણે આ ઝાંખીઓ બનાવી છે ને એકવાર જોરથી તાળીથી વધાવો. આપણી વચમાં ભારત માતા બનીને આવી છે. મારી નાની નાની જગદંબા ભગવતી શક્તિ સ્વરૂપા દીકરીઓ ભગવતીના રૂપમાં આવે છે. આવો એ દેશ ભારતનું એક દેશભક્તિનું ગીત આપણે સંભળાવીએ. જ્યારે ભારત માતા જ આપણી વચમાં આવ્યા છે તો मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, देश की धरती, देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती. चांद पड़े तन दीदी जीवन का राग सुनाते हैं, जीवन का राग सुनाते हैं, धरती दे दर भरती मोहन का राग सुनाते हैं, मोहन का राग सुनाते हैं. गांधी सुभाष कहती है जीवन का राग सुनाते हैं, जीवन का राग सुनाते हैं. देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, देश की धरती, मेरे देश की धरती, मेरे देश की धरती सोना उपजे हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती. जय हो.
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુ એ મારા ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુ હે મારા આંગણે શ્રી મહાકૃષ્ણજી મારા આત્મના આંગણેથી મહાપ્રભુ મારી આંખો વિશે ગિરધારી રે ધારી મારી આંખો વિશે ગિરધારી ધારી મારું તન હે રામ સીતાના વિવાહની વધાઈ હો કયું છે તે વારી રે વારી મારા સારું મારા ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુ મારા ઘટ બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુ જય હો જય હો હરિ બોલ હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા મારા પ્રાણ થકી મને વૈષ્ણવાલા નિત કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા નિત કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા તો વલ્લભ પ્રભુજી નાથી તારે દર્શન મારું મોહી ગયું મારા ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુ મારા ઘટમાં વિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુ હો તો નિત્ય વિઠ્ઠલ વર્ગ હરે કરું હું તો નિત્ય વિઠ્ઠલ વર્ગી હરે કરો તો આઠે સમાતરી ઝાંખી રે કરું તો આખે સમાતરી રાખી રે કરો મેં તો ચિતડો મેં તો ચિતડું વલ્લભજીના શરણે કર્યું જીવન સફળ કર્યું મારા તારી નાથજી યમુનાજી મહાપ્રભુ મારા ઘટમાં વિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી હરિ બોલ જય હો જય હો જય હો એક વાર ફરીથી તાળીથી વધાવો મારા બાપ જય હો જાન આવી રહી છે
બધા બેસી રહેજો. આ બાજુ જનક જોડા પછી પરશુરામ ગયા પછી જનકે વિશ્વામિત્રને કહ્યું કે મારે શું કરવું? તો વિશ્વામિત્રે કીધું કે આમ તો ધનુષ તૂટે એટલે લગ્ન થઈ ગયા કહેવાય, પણ મહારાજ દશરથને બોલાવો, અયોધ્યાથી જાન લઈને આવે અને તમારી દીકરીના ધૂમધામથી એક કરોડપતિનો બાપ જેમ પોતાની દીકરીના લગ્ન કરે એમ ધૂમધામથી લગ્ન કરાવો. પછી જનક મહારાજે દૂત મોકલ્યા છે, અયોધ્યામાં ગયા છે દૂતો. મહારાજ દશરથની ચિઠ્ઠી આવી, કંકોત્રી મળી. મહારાજ દશરથે ગુરુદેવને બોલાવ્યા. આખી અયોધ્યા ભગવાન રામના લગ્ન માટે તૈયારી થઈ છે. અયોધ્યાથી જાન આવી રહી છે. જનકને ખબર પડી, ઠેકાણે ઠેકાણે ઉતારા આપ્યા, ખાવા પીવા રહેવાની વ્યવસ્થા કરી દીધી અને મહારાજ દશરથ આખી અયોધ્યા નગરીની જાન લઈને મહારાજ જનકના દરબારમાં જનકપુર આવ્યા છે. આપણે બધા નિહાળી રહ્યા છીએ. હવે જાન આવી રહી છે. પધારો પધારો રામભાઈની અયોધ્યા નગરની સ્વાગત. મહારાજ દશરથની જાનનું ખૂબ ખૂબ સ્વાગત. એકવાર ફરીથી તાળીઓથી વધાવીએ આપણે. જે ગામથી જાનક આવી છે એ ગામના ભાઈઓ બહેનો બાળકો યુવાનોને અમે બધાએ શિવરાજગઢના માંડવવાસી તરફથી તમારું સ્વાગત કરીએ છીએ. અમે બધા દીકરી પક્ષના સંબંધીઓ તમારું સ્વાગત કરીએ છીએ. પધારો અવધવાસી, પધારો અવધ નરેશ, પધારો અયોધ્યાના નગરથી પધારેલા બધા ભાઈઓ બહેનોને, ભગવાન રામની જાન લઈને આવેલા બધા વડીલોનું અમે તાળીઓથી શિવરાજગઢ આ જનકપુર બની તમને વધાવીએ છીએ. માંડવિયા પક્ષના બધા ભાઈઓ બહેનો, માતાઓ, બાળકો અને આજુબાજુથી આવેલા ભાઈઓ બહેનો, બાજુના ગામનાઓ અને શિવરાજનગરના વાસીઓ, આ જનકપુર નગરના વાસીઓ થઈ અને અયોધ્યાથી આવેલી જાનને અમે બધાય તાળીઓથી તમારું ખૂબ સ્વાગત કરીએ છીએ. બાપ એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી પૂર્ણાજી મહાપ્રભુ, મારા ઘટમાં વિરાજતા નાથજી હે મેં તો ભક્તિ માર્ગ તેરો પથ્થર સાજો, મેં તો ભક્તિ માર્ગ કેરો પંથરે સાજો, મેં તો પુષ્ટિ માર્ગ તેરો સંગર સાજો, એ મેં તો અયોધ્યા નગરીનો પંથ રે સાજો, થોડા કીર્તન તેરો કરે લાજો, મને તોલો કીર્તન કેરો રંગરે લાગ્યો. મેં તો લાલ રમજો બાપુને પ્રાર્થના. જે ગામથી જાન આવી છે વડીલોનું નામ લેવાનું, માયકમાં એનું સ્વાગત કરો. તમારા કુળની જાન છે, તમારા તમે જાનક મંડપના સીતાના બાપ થઈને ઉભા છો. આપણે બધા એકવાર ફરીથી જય જયકાર કરીએ. બોલીએ રામચંદ્ર. માયકનો અવાજ કરો બાપા. જાન લઈને આવેલા દશરથ રાજા એમના પરિવાર સહિત, વશિષ્ઠ બાપુ એમના બધા પરિવાર સહિત અમારું શિવરાજગઢ બોધાધર હનુમાનજી યુવક મંડળ અને આખું શિવરાજગઢ એમનું સ્વાગત કરે છે. બાપજીના ચરણોમાં વંદન કરી અને જોરદાર તાળીથી એનું સ્વાગત કરો. અને જાનૈયાને અહીંયા ઉતારો આપેલો છે. ભાઈ જાનૈયાને ઉતારો આપો. આજના મુખ્ય યજમાન છે રસિકભાઈ હરિભાઈ. 51,000 રૂપિયા આપી જનક રાજાનું પાત્ર લઈ અને કન્યાદાન આપે છે. અને જોરદાર તાળીથી બતાવી લો. જાનવાળા પધારો, જાનવાળાને પાણી આપો. ભાઈ પાણી જાનવાળાને પાઓ. સ્વયંસેવકોના ભાઈઓને પ્રાર્થના, આ કોઈ નાટક નથી, હકીકત છે હો મારા વાલા. તમારી પેઢીઓમાં કોઈ નહીં કર્યું હોય, તમે ભાગશાળી છો. સ્વયંસેવકો ભાઈઓને પ્રાર્થના, ડોલમાં પાણી લઈને આવો અને બધા ભાઈઓને પાઓ. જનક મહારાજે તો ઠેર ઠેર ઉતારા કરી દીધા તમારા બાપ. તમે તો માંડપમાં આવ્યા છે એવું સમજો કે અયોધ્યાથી જાન આવી છે, એવું સમજો કે શિવરાજગઢનગર આ જનકપુર છે. એ આવેલા ને બધાને અતિથિઓનું સન્માન કરો, પાણી પાઓ, એને ચાંદલા કરો, એનું સ્વાગત કરો. અને આપણે બધા મંડપમાં બેઠેલા એ અયોધ્યા નગરથી જાન આવેલી એ જાને અને તાળીઓથી વધાવીએ છીએ. માતાઓ ગીત ગાઓ, ગીત ગાઓ બાપા. હવે અમે થાક્યા, તમે ગાઓ. હલો, જોરથી ગાઓ માતાઓ, જોરથી ગાઓ, અમે સાંભળીએ એવું.
ગાવા દો, માયને ગાવા દો. એ મારી બેન દીકરીઓ, મારી જગદંબા ભગવતી માતાઓને પ્રાર્થના, જોરથી ગાઓ. રે પાનોતી પેલું પોખાણું એમની લાઈન લે રે પાનોતી પેલું પોખાણું લંડન વાળા વિચાર કરશે. રાયવર પોખે પાનોતી રાયવર પોખે તીરવાય મૈરાવ સોમાણવા રવાય દીકરીઓને ત્યાં બેહાર દો. મૈરા સોહામા ત્યાં નહીં, ઉપર. આ સીતાને તો ત્યાં નહીં, ઉપર બેસાડો. પેલા રમજુ બાપુ ઉભા ત્યાં બેહારો ઉપર. સીતાને તો પધાર્યા લે રે પનોતી બીજું પોખણ લે રે પનોતી બીજું જય હો, જય હો. હું તો ઝારીએ રાયવર પોખે પાનો તો સારીએ રાયવર પોખે પાનો ઈ તો સારી તોરી સોહા બધાને બેસાડો ભાઈ. ખુરશી મૂકો, બધી ખુરશી બધાને બેસાડો. અને ત્યાં રામ સીતાની જે વ્યવસ્થિત એની આજુબાજુમાં ખુરશી મૂકો. દશરથ મહારાજ ને બધા બેસે, ઉપર બેસશે. ત્યાં આજુબાજુમાં ખુરશી મૂકજો. મહારાજ દશરથ, કૌશલ્યા, કઈ સુમિત્રા, વશિષ્ઠ મહારાજ, વિશ્વામિત્રને ખુરશી પર બેસાડજો. આમ તો રામના લગ્નમાં કૌશલ્યા, કઈ સુમિત્રા નહોતા આવ્યા, પણ આ શિવરાજ ગઢ છે એટલે ચાલે. બધા ખુરશી પર બેસાડો. બધાનું સન્માન કરો. મારા ભોળાનાથ ને આહો શું કર વાત છે. રામ દરબાર ને શિવ દરબાર ને બધા એવા, એ બધાને બેહારો મારા બાપ, બધાને બેહારો, ખુરશી પર બેહારો. પેલા કે ઉપર લાવો, ઉપર લાવો, એના દર્શન કરીએ અમે. પેલા નીચે બેહારો. બાપુ કેમ કરો, બાપુ કેમ કરો, પછી આપણે કરશું. નીચે નીચે નીચે. બાપુ કેમ કરો, રમજુ બાપુ કેમ કરો, પછી આપણે દર્શન કરશું. હા બસ, બધાને બેસાડો, બેસાડો, બધાને બેસાડો. બાપુ આમ કે ને આમ બેસાડો, જેમ બાપુ. હવે એ બાપુનું કામ છે, હવે મારું કામ નથી. પછી દર્શન કરશે, હમણાં નહીં બાપુ, હમણાં બેહારો બધાને. હા બેસાડો, બધાને બેસાડો. વાહ ભાઈ વાહ, અમારી જિંદગીનો લાવો છે પેલો. આવી ઝાંકી તો ક્યારે મેં જોઈ નથી. જય હો રમજો બાપુ, જય હો શિવરાજ ગઢ ગામને, જય હો મારી બેન દીકરી. તમે ગાયા કરો, તમે ગાઓ તમ તારે. આ માયકને પેટમાં દુખે છે ને, કઈ ફાંકી આપવી પડશે. હવે 4 દિવસ એ ભાઈ અમે હસીએ હો, ખોટું ન લગાડતા. તમે મારા ગુરુદેવના પરમ પાછળ છો. સાંગાણામાં બહુ આનંદ આપ્યો હતો, એસી બાત નથી મહારાજ. આજ માયક હતું, ખૂબ આનંદ આવ્યો. એ તો ઇલેક્ટ્રિક સાધન છે, ચાલ્યા કરે. પાણી પાવ, તરસ લાગી. જય હો મારી જનેતા, બહેનો દીકરીઓ. એ ગાવ બાપા ગાવ. તમે તો સવારે નાસ્તો કરીને આવ્યા છો, ગાવ ગાવ. આ માતાઓને આ બધા નીચે બેસાડી દો બાપુ, પેલા પાથરેલા પર. આ બધાને ત્યાં બેસાડો. બધા મહેમાનો છે અમારા
પ્રભુના દરબારમાં આવ્યા છે. ઉપવાલા પાથરે લંબે હારો બધાને. કન્યા પધરાવો સાવધાન. વટી રે સાજના બેટ જનક મહારાજ ને પ્રાર્થના પોતાની દીકરીને લઈને મંડપમાં આવે. કન્યા પધરાવો સાવધાન. કન્યા પક્ષ વાળા આવ્યા કરો. એ ગાવ ગાવ બાપા ગાવ. લાખો પતિ રે સાજના બેઠું માંડ આજ અમારો જીવનનો લાવો છે બધી રે સાજના બેઠું એવા સીતાજીના દાદા નાણાવટી સાજના બેઠું માંડવે લાખોપતિ રે સાજના બેઠું માંડ આજ અમારો જીવનનો લાવો છે હવે.